દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ 4, 5 અને 6 ખાકીસા પીરનો ઉર્સ હોય છે। દર વર્ષની જેમ ઇસ્લામી તારીખ બકરા ઈદ પાછળ 4 દિવસની 17મી અમારી કહેવાય ત્યારે નિશાન ચડાવવામાં આવે છે। ત્યારબાદ બીજા દિવસે ચાદરપોશીનો કાર્યક્રમ હોય છે અને ત્રીજા દિવસે બહેનો માટેનો તકરીરનો પ્રોગ્રામ અને ન્યાજનો પ્રોગ્રામ હોય છે। દર વર્ષે અમે ચાદરપોશીનો જ્યારે પણ પ્રોગ્રામ કરીએ છીએ ત્યારે અમારા વિસ્તારના આગેવાનો અને સામાજિક આગેવાનો દરેકની ઉપસ્થિત હોય છે, જેમાં એક કોમી એકતાનું પ્રતિક જેવો એક માહોલ ઊભો થતું હોય છે। દર વર્ષે અમારા વિસ્તારના કહેવાય એવા પ્રબોધભાઈ મુન્નાવા હર હંમેશા અમારી સાથે જ હોતા હોય છે। અહીંયા ચાદરપોશીની અંદર સમાજના આગેવાનો, વિસ્તારના આગેવાનો આજે જોઈ શકો છો તેમ આમાં પ્રબોધભાઈ મુનવ્વર, એવા ભુજ શહેર ભાજપ લઘુમતી મોરચાના અમારા એવા સલીમભાઈ, ઇમરાનભાઈ મણિયાર, ત્યારબાદ રફીકભાઈ બાવા અમારા ઉપપ્રમુખ, ઇમ્તિયાઝભાઈ સોઢા, શકરુભાઈ જરીવાલા, દરેક અમારા સમાજના આગેવાનો, અમારા વિસ્તારના આગેવાનો અહીં ઉપસ્થિત છે। બધાનું સાલથી સન્માન કરી અને પ્રોગ્રામ સારી રીતે અમે સફળ બનાવી। આ ઓછામાં ઓછો સમજ લો કે મને જ્યાં સુધી માહિતી છે ત્યાં સુધી મારા બાપુજીને એ લોકોથી સમજો 450-500 વર્ષ ઉપર જૂની દરગાહ છે। દરગાહનો ઇતિહાસ તો ઘણો બધો છે, હું કહેવા જઈશ તો બહુ મોટું થશે, કારણ કે મારા બાપુજીએ મને ઘણીવાર વાતો કરેલી છે। એ હિસાબે અમે લાઈવ નજરે પણ જોયેલા છે એમનો કરામતને છે। અહીંયા ઘણા લોકો પોતાની મુરાદ લઈને આવે છે અને એમની એ મુરાદ હંમેશા દર વર્ષે મેળાના દિવસે પણ પૂરી થતી હોય છે। કચ્છનો પાટનગર એટલે ભુજ શહેર, અને ભુજ શહેર એક એવું શહેર કે આખા કચ્છને પ્રેરણા પૂરી પાડે। એ પછી સામાજિક કાર્યક્રમો હોય, ધાર્મિક કાર્યક્રમો હોય, કોઈ પણ કાર્યક્રમ હોય, એ ભુજ શહેર આખા કચ્છને પ્રેરણા પૂરી પાડે। આવા એક ભુજ શહેરની અંદર અમારો ભીડ વિસ્તાર આવેલો છે, એમાં પણ કમલાની ફળિયાની અંદર ખાકીસા પીરની દરગાહ આવેલી છે। મને લાગે છે આ દરગાહ 400-450 વર્ષ જૂની છે ને છેલ્લા ઘણા વર્ષથી હું પણ જે ચાદરપોશીનો કાર્યક્રમ હોય એમાં મને પણ સહભાગી થવાનો મોકો આ ફળિયાના યુવાનોએ અને રહેવાસીઓ મને આપ્યો છે, એટલે હું પણ સહભાગી મને માનું છું। કારણ કે એક ભીડ અમારો એવો વિસ્તાર ને એમાં પણ અમારો કમલાની ફળિયો કે જે આ વિસ્તારનો આન બાન અને શાન છે, અને આ જ વિસ્તારની અંદર આજે ખાકીસા પીરની દરગાહે ચાદરપોશીનો કાર્યક્રમ હિન્દુ મુસ્લિમ સર્વે ભાઈઓની હાજરીમાં ઉજવાયો છે અને સરસ મજાનો એક પ્રસંગ। અને આવા પ્રસંગો છે ને એ કોમી એકતાને અને ભાઈચારાનો સંદેશ આપે છે, એટલે આવા કાર્યક્રમો યોજવા જોઈએ અને યોજાતા રહે। આજે ખાકીસા પીરની દરગાહ પ્રસંગે હું સૌ ભાઈ બહેનોને શુભેચ્છાઓ પાઠવું છું। હેલો મિત્રો, હું છું અમિત ગોસ્વામી, ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સમાંથી। આજે હું તમારી સામે લઈને આવ્યો છું આઈફોનના દરેક ફોન તમને લોન ઉપર મળી જશે। સેમસંગના અલ્ટ્રા સિરીઝ પણ તમને લોન ઉપર મળી જશે, અને એના સિવાય બ્રાન્ડ કોઈ પણ કંપનીના હશે એનામાં પણ લોન થઈ જશે, અને દરેક ફાઇનાન્સ આપણી પાસે ઉપલબ્ધ છે। હું આનંદ ગોસ્વામી, ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ। અમારે ત્યાં તમને પ્રીમિયમ સિરીઝના હેન્ડસેટ, આઈફોનના, સેમસંગ, વનપ્લસ, વિવો, ઓપ્પો દરેક કંપનીના મોબાઈલ તમને લોન પર મળી રહેશે। સારું સિબિલ ધરાવતા લોકો માટે 0 ડાઉન પેમેન્ટ પણ છે, અને સાથે સાથે મિત્રો ઇલેક્ટ્રોનિક્સની આઇટમ પણ દરેક 0 ડાઉન પેમેન્ટમાં પણ થઈ જશે। હા મિત્રો, આપણો લોકેશન છે, અગર તમે ગામડેથી આવો છો તો જુબેલી ગ્રાઉન્ડથી આવશો તો સંતોષીમાના મંદિર પાસે આપણી દુકાન છે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ। અને જો આપણે ભુજથી આવો છો આપણી દુકાને તો વીડી હાઈસ્કૂલથી લોહાણા ભવનની સામે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ। અને અન્ય 2 બ્રાન્ચ છે આપણી, એક જનતાગર નીચે છે અને એક લાલ ટેકરી છે।